હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો કેમ છો બધા? આઈ હોપ મજામાં જશો। તો આજે આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે। તો આજે અમે જઈ રહ્યા છીએ ચોટીલા બધા સહપરિવાર। તો કેટલા ટાઈમથી ઈચ્છા હતી અમારે ચોટીલા જવાની, પણ મેળ નહોતો આવતો। આજે હવે હુકમ થઈ ગયો છે માનું, તો અમે જાય છીએ। અમારા ભાઈ જો ગાડી સાફ કરીને બેસી ગયા છે ડ્રાઇવિંગ કરવા માટે। પહેલી વાર ડ્રાઇવિંગ કરશે જામનગરથી ચોટીલા સુધી। જોઈએ કેવી ડ્રાઇવિંગ કરે છે। તો રેડી? યસ। તો ચાલો હવે આપણે બધા બેસી જઈએ ગાડીમાં। જો મારા પપ્પા તો બેસી ગયા છે। તો ગાઈઝ અમે વિચાર્યું હતું કે અમે બધા વહેલા નીકળશું, પણ એ પોસિબલ ન થયું, કારણ કે રસ્તામાં એટલી બધી ઝાકળ હતી એટલે કંઈ દેખાય નહીં, એટલા માટે મોડું થઈ ગયું। અમારે 6:30 વાગે નીકળવાનું હતું, પણ કદાચ 7:30 પોણા 8 થઈ ગયા। તો કાંઈ વાંધો નહીં, ચાલ્યા ચામુંડા માત કી જય। અમારે નીકળવામાં ઓલરેડી લેટ થઈ જ ગયું હતું, અને હવે અહીંયા લેટ થશે, કારણ કે અહીંયા પણ ગાડીઓની એટલી જ ભીડ હતી, અને અમારે પુરાવાનો હતો ગેસ, તો બહુ લેટ થવાનું છે આજે પહોંચવામાં। 2 hours later. તો ફાઇનલી ગાઈઝ 2 કલાકની રાહ જોયા પછી અમે આવી ગયા છીએ ચોટીલા। તો ગાઈઝ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા, ચડવામાં પણ વાર લાગવાની છે, કારણ કે કેટલી બધી ભીડ છે। તો ચાલો હવે આપણે ચઢાણ શરૂ કરીએ। એટલી બધી ભીડ છે બાપા। મારા પપ્પા ફોનમાં વાત કરે છે, ફોનમાં વાત કરી લે, હવે પછી અમે ચડશું। જસ્ટ વેઇટ એન્ડ વોચ। તો હેલો મિત્રો, હવે આપણે ચઢાણ શરૂ કરીએ છીએ જય ચામુંડમાં। અને ચઢાણ થોડુંક ટફ છે, પણ માતાજીનું નામ લઈએ એટલે બધું ઇઝી લાગે। અને તમે જોઈ શકો છો ભક્તોની પણ કેટલી ભીડ લાગેલી છે માના દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો। તો ચલો હવે આપણે ચઢાણ શરૂ કરીએ। ફાઇનલી ગાઈઝ આપણે માતાના મઢે પહોંચી ગયા છીએ, અને દર્શન કરી લઈ, તમે પણ દર્શન કરી લો। હવે અમે ઉપર દર્શન કરી લીધા હતા, અને હવે આવી ગયા છીએ નીચે દર્શન કરવા માટે। તો ચાલો હવે અહીંયા પણ દર્શન કરી લઈ। તો હવે અમે ઉપર નીચે બંને ઠેકાણે દર્શન કરીને અમે આવી ગયા હતા સોડા પીવા, કારણ કે ગળું બહુ સુકાતું હતું। તો અમારા ભાઈ ગયા છે સોડા લેવા, તો ચાલો સોડા પીએ। તો ચાલો હવે આપણે ગળું થોડુંક ઠંડુ કરી લઈએ। તો મિત્રો આજનો ચોટીલા વ્લોગ અહીં જ પૂરો થાય છે, અને અમને બહુ જ આનંદ આવ્યો માતાજીના દર્શન કરીને। જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરજો, અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવો લાગ્યો। તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી અમે સોડા પી લઈ। ચલો બાય બાય, જય